દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના છેવાડે આવેલ ભાયલી વિસ્તારમાં રમણીય વાતાવરણમાં શ્રેષ્ઠ અને અત્યાધુનિક સેવાઓની સાથે ઉત્તમ ગુણવત્તાના બાંધકામ સાથે નિર્માણ થઈ રહ્યું છે। વૃદ્ધો માટે વિશેષ એવું એવરેસ્ટ ડિગ્નિટી 3 દીકરાથી વિશેષ સાચવી શકે તેવા ઘર એટલે એવરેસ્ટ ડિગ્નિટી। વડોદરાના ભાયલી વિસ્તાર ખાતે આવેલ એવરેસ્ટ ડિગ્નિટીની પ્રથમ દ્વિતીય ભવ્ય સફળતા બાદ એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય કેમ્પ વૃદ્ધો માટેની સ્કીમ લોન્ચ કરવામાં આવી। વડોદરાના છેવાડે આવેલ ભાયલી વિસ્તારમાં રમણીય વાતાવરણમાં શ્રેષ્ઠ અને અત્યાધુનિક સેવાઓની સાથે ઉત્તમ ગુણવત્તાના બાંધકામ સાથે નિર્માણ થઈ રહ્યું છે। વૃદ્ધો માટે વિશેષ એવું એવરેસ્ટ ડિગ્નિટી 3 વિદેશમાં તેમજ દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકોને પોતાના વડીલોની કાળજી સતાવતી હોય છે, ત્યારે વડોદરાના એવરેસ્ટ ગ્રુપ દ્વારા વૃદ્ધોને તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તેથી વિદેશમાં તથા દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકો હળવાશનો અને તણાવ મુક્ત રહી શકે તેવા અભિગમ સાથે વૃદ્ધો માટે વિશેષ સ્કીમનું લોન્ચ કરવામાં આવ્યું છે। આ અગાઉ એવરેસ્ટ ગ્રુપની એવરેસ્ટ ડિગ્નિટી પ્રથમ અને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે, ત્યારબાદ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી દ્વિતીય લોન્ચ કરવામાં આવી હતી। બંને સ્કીમને ભવ્યતાથી અતિ ભવ્ય પ્રતિસાદ મળતાની સાથે જ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય સ્કીમ વિશેષ વૃદ્ધો માટે લોન્ચ કરવામાં આવી। વૃદ્ધો માટે વિશેષ સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ સ્કીમમાં વૃદ્ધો માટે તમામ તકેદારી રાખવામાં આવી છે અને કોમ્યુનિટીઝથી સજ્જ સ્કીમમાં 1, 2 અને 3 BHK ના સુંદર ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્કીમ વિશેષ વૃદ્ધો માટે જ રાખવામાં આવી છે, એટલે 24 કલાક વૃદ્ધો માટે મદદરૂપ થઈ શકે એ સ્કીમમાં કોમ્યુનિટી કિચન અથવા તો 3 ટાઈમ જમવાનું મળી રહેશે। મંદિર, 24 કલાક હોસ્પિટલ, નર્સ, મેડિકલ ફેસિલિટી, કપડાં ધોવા માટે વિશેષ આયોજન, લાઇબ્રેરી, એમ્બ્યુલન્સ, સિક્યોરિટી તથા અન્ય સર્વિસોથી સજ્જ છે। વૃદ્ધોને સ્વતંત્રતા મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। તેમજ આ ટાઈપના વૃદ્ધો માટે ફ્લેટની કિંમત બજાર ભાવ કરતા ઓછી હોઈ શકે, પરંતુ એવરેસ્ટ ગ્રુપમાં આ સ્કીમમાં ઉત્તમ ગુણવત્તાની સાથે ઉત્તમ સુવિધા આપવા કટિબદ્ધતા દર્શાવી હતી। એવરેસ્ટ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશ દઢાણિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓએ આ પ્રેરણા તેમના મેન્ટલ એવા અરુણાબેન લાખાણી દ્વારા મળે છે। તેઓના દીકરા દીકરી બહાર હતા ત્યારે તેમને આ તકલીફનો સામનો કરવો પડ્યો હતો। વધુમાં જણાવતા તેમણે કહ્યું કે NRI લોકોમાં વડીલોની સાર સંભાળી મૂંઝવણ વધુ હોય છે, ત્યારે એવરેસ્ટ ડિગ્નિટી આવા તમામ NRI અને વૃદ્ધ લોકો માટે પોતાના માલિકીનો દસ્તાવેજ સાથેના ફ્લેટ આપે છે। એક પરફેક્ટ રિટાયરમેન્ટ હોમ જ્યાં 24 કલાક તેમને સુવિધા મળી રહેશે। આ કોઈ વૃદ્ધ આશ્રમ કે ભાડાની જગ્યા નથી, પરંતુ પોતાના માલિકીનું જ ઘર છે। ત્યારે આવનારા દિવસોમાં જ આવી કરમસદમાં પણ સ્કીમ લોન્ચ કરવામાં આવશે। ઈચ્છુક લોકો એવરેસ્ટ ડિગ્નિટીમાં 3માં લાઈટ લેવા માટે તેમની વેબસાઇટ અથવા તો રેફરન્સ તથા તેમના ઓફિશિયલ પેજ પર જઈને સંપર્ક કરી શકશે। આ પ્રસંગે સોશિયલ મીડિયા ફેમ અને પોતાના સેવાકીય પ્રવૃત્તિથી સૌ કોઈના હૃદયમાં સ્થાન મેળવનાર ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી બાજુ સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાના મધુર કંઠથી પિયુદાન ગઢવીએ વડીલોનું મન મોહી લીધું હતું। એવરેસ્ટ ડિગ્નિટી એક એવું અભિયાન છે જ્યાં વડીલો માટેના ઘર બને છે। આ એક એવા આયામ પર પહોંચ્યું છે કે જ્યાં વડીલો બહુ સારી રીતે સુખ અને સમૃદ્ધિની રીતે રહી શકે છે। ત્યાં એ 1 BHK, 2 BHK અને 3 BHK ના મકાન બનાવેલા છે, જેને દૂરથી જોતા તમને ઘર લાગે, પણ અંદર જાઓ ત્યારે ખબર પડે કે વડીલો માટેની તમામ સગવડતાઓ ગોઠવેલી છે, જેવી કે મેડિકલ ફેસિલિટી એની અંદર જોવા જાવ તો તમને મેનેજર, નર્સ, ગેસ્ટ રૂમ, મેનેજર રૂમ, હોસ્પિટલ ટાઈપ, સ્ટ્રેચર લિફ્ટ, મંદિર, લાઇબ્રેરી, આવું ઘણું બધું અને ખૂબ મોટા પ્રમાણમાં અમારા બુકિંગમાં સપોર્ટ મળ્યો છે। US, UK, મુંબઈ, આફ્રિકા, અમારે ત્યાં ઘણા રિટાયર્ડ લોકો, NRI લોકો રહે છે અને NRI ની સિઝનને ધ્યાનમાં રાખીને આજે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે આજે આ સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે। બહોળા પ્રમાણમાં વડોદરાના તમામ સિનિયર સિટીઝનના એસોસિએશનના લોકો આજે અમારે ત્યાં ઉપસ્થિત છે। લગભગ 1500 થી 1700 લોકો આવ્યો છે અને આ જ લોકોના સપોર્ટથી અમને બુકિંગ મળી રહ્યું છે। આ વડોદરાની જરૂરિયાત છે, સમાજની જરૂરિયાત છે, NRI માટેની તમામ ફેસિલિટી વાળી જરૂરિયાત છે, જેને એવરેસ્ટ દ્વારા સાકાર કરવામાં આવ્યું છે, જેનું નામ ડિગ્નિટી છે, કે જે વૃદ્ધાશ્રમ ન કહેવાય અને એવરેસ્ટ ડિગ્નિટી એટલે સ્વાભિમાનથી રહી શકાય એવું આયોજન કરેલું છે। એક પ્રોગ્રામ અમારો આવો પૂરો થયો ફેઝ 1 અને એમાં અમને CM સાહેબનો એવોર્ડ મળ્યો। બીજો પ્રોગ્રામ અમે હમણાં પ્રોજેક્ટ પૂરો કર્યો ફેઝ 2, એ બી અહીંયા ભાયલીમાં જ છે અને આજે અમે ત્રીજાનું શુભારંભ કરી રહ્યા છીએ અને એમાં બી અમને ઘણા લોકોનો બુકિંગ થઈ ગયા છે અને હજુ બી આગળ ને આગળ આવા બુકિંગ અમને મળતા રહીએ
એ રીતનો આજે સિનિયર સિટીઝનના એસોસિએશન સાથેનો આજે જે સહકાર અને જે સ્નેહ મિલન થઈ રહ્યું છે, બહુ મોટી રિક્વાયરમેન્ટ છે. વડોદરામાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લોકો બહાર જઈ રહ્યા છે, ત્યારે આવી સગવડતા વડોદરામાં એવરેસ્ટ સિવાય કોઈ નથી કરતું. તો એ પ્રોગ્રામને આપણે વધારે આગળ લઈ જઈએ, વધારે સમાજને જાગૃત કરીએ અને આગળ NRI લોકોને આની જાણ કરીએ, જેથી કરીને સારી રીતે રહી શકે. એ એવરેસ્ટનો ઉદ્દેશ છે. કેટલા યુનિટ છે અને કેવી રીતે આ તમને તમારા મનમાં? અરુણાબેન લાખાણી મારા મેન્ટર, મારા ગુરુ કહેવાય, કે જેના દીકરા દીકરીઓ બહાર હતા ને એમને આવો વિચાર આવ્યો 2015માં, ને એમને મારા જોડે આ રજૂઆત કરી અને અમે પછી આ જ રજૂઆતને આગળ લઈ ગયા કે આપણે આનો એક પ્રોગ્રામ આવો બનાવીએ, એવા ફ્લેટ્સ બનાવીએ કે જેમાં આવી બધી સુખ સુવિધાઓ હોય. અને બરોડાના ઘણા બધા નામાંકિત લોકો એ એડવાઇઝરી કમિટીના ફોર્મમાં એવરેસ્ટને મદદ કરવા માટે જોડાણા અને એક સપનું અમારું પૂરું થયું અને આ જ સપનાને આગળ જતા લેતા ગયા. કારણ કે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં યંગ એજ બહાર ભણતર માટે જાય છે અને સ્થાયી થાય છે. તો વડીલો એકલા રહે છે. તમે અત્યારે વડોદરામાં જુઓ તો કેટલા વડીલો સુખ સમૃદ્ધ હોય, બહુ સારા પૈસાદાર હોય, પણ એકલા રહેતા હોય છે. તેને કેર, કમ્ફર્ટ ને કંપની મળી રહે એવું એક આયોજન એવરેસ્ટ ડિગ્નિટીને ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરતા રહીએ છીએ. ઓલ્ડ એજ હોમ થી કેટલું ડિફર છે? આ વૃદ્ધાશ્રમ નથી. હજુ ફરીથી કહું છું, આ તમારું પોતાનું દસ્તાવેજ કરવાનું, પોતાના માલિકીનું ઘર છે. તમે ઇન્વેસ્ટ બી કરી શકો, ભાડે બી આપી શકો, વેચી બી શકો, રોકાણ બી કરી શકો. આ એવો પ્રોગ્રામ છે કે જેની અંદર તમારે કોઈ જાતનું રેન્ટ નથી આપવાનું. આ તમારું પોતાનું માલિકીનું ઘર છે. કોઈ બીજી જગ્યાએ રહેતા હોય એના બદલે અહીંયા રહેવાનું, જ્યાંથી એમને એક સરખા લોકોની કંપની મળે, બધી સુખ સુવિધાઓ મળે, ઇમરજન્સી સર્વિસીસ મળે. એ જ આપણો ઉદ્દેશ છે. બુકિંગ માટે કેવી રીતે એપ્લાય કરીશું? અમારા ઓફિસના બધા નંબર્સ, વેબસાઇટ બધું અવેલેબલ છે. ખૂબ મોટા પ્રમાણમાં એવરેસ્ટ ડિગ્નિટીની જાહેરાતો થઈ છે. તો હજી બી તમારે એવરેસ્ટ ડિગ્નિટી વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અમારા બ્રોશર્સ થી તમે માહિતી મેળવી શકો છો. અમારા સેલ્સ એક્ઝિક્યુટિવની મોટી ટીમ સહયોગ માટે રેડી જ છે. મારું નામ ઉમેશ ડઢાણિયા, મારા ફાધર જીતુ કાકા આ એવરેસ્ટ કંપનીના ફાઉન્ડિંગ ચેરમેન અને હું મેનેજિંગ ડાયરેક્ટર, અને અમારા પાર્ટનરોના ગ્રુપ સાથે અમે આ એવરેસ્ટના ઘણા બધા પ્રોજેક્ટ્સ બરોડામાં કરીએ છીએ, જેમાં આ એક સમાજ સેવાનું કામ ચાલુ છે. આજે નિશ્ચિતપણે હું આજે વૃદ્ધોને તો જ્યારે પણ મળું છું ત્યારે વૃદ્ધો હંમેશા પ્રેમ આપે છે. કહેવાય ને કે હું જ્યારે જ્યારે આવું છું કે કોઈ પણ મારા કાર્યો હોય, હું ઘણી જગ્યા પર વિઝિટ કરતો હોઉં છું, પણ વૃદ્ધાઓનું એક અલગ જે પ્રેમાળ જે દ્રશ્યાંત મારા પ્રત્યે હોય છે અલગ હોય છે. અને આજે ખાસ અમે વડોદરામાં આવ્યા છીએ, જે સરસ મજાનું એવરેસ્ટ ગ્રુપનું આજે સરસ મજાની આજે સ્કીમ છે. જે બિલ્ડરો, તો હું કહું ને કે ઘણા બધા બિલ્ડરો છે જે સમાજમાં કાર્યો કરતા હોય છે, પૈસા કમાતા હોય છે, પણ આજે એવરેસ્ટ ગ્રુપનું આ સરસ મજાનું સોપાન છે જે વૃદ્ધોનું વિચારી રહ્યા છે, વૃદ્ધો માટે વિચારી રહ્યા છે. એટલે જેટલા પણ વૃદ્ધો છે, જેટલા પણ વૃદ્ધો છે, તમામ વૃદ્ધોને કહીશ કે તમે આ જગ્યા પર આવો. આ જે સરસ મજાની એમની જે સ્કીમ છે ત્યાં ચોક્કસપણે મુલાકાત લેજો. જેટલા પણ વૃદ્ધોના મેં એમની સાથે પર્સનલી વાતો કરી છે અને તમને બધાને ખબર છે કે હું કોઈ પણ વસ્તુ કરતો હોઉં છું તે પર્સનલી લોકો સાથે સંવાદ કરવામાં વધારે બિલીવ કરું છું. તો એ જેટલા પણ વૃદ્ધો સાથે મેં વાત કરી, તમામ વૃદ્ધોએ મને કીધું કે ભાઈ જગ્યા બહુ સરસ છે, રહેવા માટે બહુ સરસ મજાની જગ્યા છે. તો જેટલા પણ વડોદરા તો આમ તમને બધાને ખબર છે કે સંસ્કારી નગરી છે, અને જેટલા પણ એજ્યુકેટેડ વૃદ્ધો છે, જે પેન્શન હોલ્ડર છે, તમામ લોકોને કહેવા મારે વિનંતી છે કે ભાઈ તમે આ જગ્યા પર આવજો. સરસ મજાની જગ્યા છે. અને મેન તો હવે ઘણીવાર કેવું હોય છે કે તમે એક સોસાયટીમાં રહેતા હો છો, તમારા પાડોશી નથી સારા તો તમને રહેવાની મજા નથી આવતા, તમારા બિલ્ડરો સારા ન હોય તો તમને રહેવાની નથી મજા આવતી. પણ આ જે માણસો છે, સારા માણસો છે, તમારા હિતમાં વિચારે એવા માણસો છે, બિલ્ડરો સારા છે, તમારા હિતમાં વિચારે એવા બિલ્ડરો છે. એટલે આવા તમામ લોકોને નિશ્ચિતપણે પ્રેમ આપવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ. એટલે તમામ લોકોને કહું છું, તમામ વૃદ્ધોને કહું છું કે આ જગ્યા પર જરૂરથી આવજો.